તો અમરેલીના બગસરાના લુંધિયા ગામે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ખેડૂત પરેશ આજુગિયાના 10 વીઘામાં ઉભેલા ઘઉં બળી અને ખાક થયા છે। મોં સુધી આવેલું કોડિયું છીનવાતા ખેડૂત પરિવારે લાચાર બન્યું। આગ લાગતા જ આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને પાણીનું મારું ચલાવ્યું। જ્યારે બાજુમાં ચાલતા હાર્વેસ્ટરની મદદથી બાકીના પાકને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી। તૈયાર પાક રાખ થઈ જતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થતા વળતરની માંગ ઉઠી છે। તો ખેડૂતો દ્વારા મહેનત કરવામાં આવે છે અને આ પ્રકારની ઘટનાના કારણે તેમનો મોંએ આવેલું કોડિયું જે છે તે છીનવાઈ જતો હોય છે। અમરેલીના બગસરાના લુંધિયા ગામના આ દ્રશ્યો કે જ્યાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયો હતો અને તેના જ કારણે ખેડૂત પરેશ આજુગિયાના 10 વીઘામાં ઉભેલા ઘઉં જે હતા તે બળી અને ખાક થઈ ગયા। મોં સુધી આવેલું કોડિયું છીનવાઈ જતા પરિવાર લાચાર બન્યું। આગ લાગતા જ આસપાસના ખેડૂતો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો।